તો આજનો દિવસ ગયો તો અમારો હરિદ્વારમાં જવાનો તો અમારે ઋષિકેશ સાઈડ તો મિલન લઈ આવ્યો તો આપણો સ્કૂટી અને આવી ગયા પછી સીધા અમે પેટ્રોલ પંપ અને પેટ્રોલ નાખીને પછી ત્યાંથી સીધા અમે નીકળી ગયા ઋષિકેશ જવા માટે અને આ બાજુની સાઈડના રસ્તા એક નંબર પ્લસ આ બાજુનું વાતાવરણ એનાથી પણ બહુ મસ્ત. તો પછી એક દુકાને અમે પી લીધો ચા. મિલન હમણાં ફાકી લેવા ગયો દુકાને તો દુકાનવાળાએ શું કીધું એ શું વસ્તુ ભાઈ એ અહીંયા ના જડે આખું તે એક્સપ્લેન કરીને શું કીધું તું એને અહીંયા જઈને કીધું કે ભાઈ તમાકू डाल के वो जो चीज आती है उसमें भोपाल डलती है वो क्या है कि कुछ नहीं આ બાજુની સાઈડમાં ફાકી નહીં મળતી યાર ગજબ હે. અને પછી ત્યાંથી નીકળી ગયા સીધા અમે ઋષિકેશ જવા માટે વાદળા એવા મસ્ત દેખાતા અને આ બાજુનું વાતાવરણ જુઓ તમે ખાલી એવું લાગે છે કે હવે ઋષિકેશ આવી ગયું છે. ધીમે ધીમે કરીને પછી ગાડી કરી દીધી પાર્ક અને પછી ત્યાંથી અમે સીધા નીકળી રામઝુલા માર્ગ સાઈડ નીકળી ગયા અને આ બાજુનો વ્યૂ જુઓ તમે અહીંથી દેખાવા માંડી નદી તો પછી આવી ગયા સીધા અમે નદી સાઈડ અને પાણી થોડુંક વધારે જતું એટલા માટે રાફ્ટિંગ બંધ હતું તો આવી ગયા પછી સીધા અમે પુલ સાઈડ અને અહીંયાથી બધી બાજુનો વ્યૂ આવતો હતો અને પણ આપણું યાર રાફ્ટિંગ બાકી રહી ગયું યાર. કઈ વાંધો નહીં ક્યારેક નેક્સ્ટ ટાઈમ વાત. એક વખત તમે નદીમાં તો જુઓ ગજબ લેવલનું ધુવાડા નીકળે કેટલું ઠંડુ પાણી જતું હોય. હવે આરતીનો સમય થઈ ગયો છે અને મારે પહોંચવું છે હરિદ્વાર કેમ કે હરિદ્વાર આરતીમાં જવાનું છે તો જોયો હવે પહોંચાય કે નહીં પણ નહીં પહોંચાય. મોર મિની વ્લોગ્સ માટે ડુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.